શું તમારું નામ? ગોપાભાઈ ગોપાભાઈ, કયું ગામ છે વાયરા. અને શું પ્રશ્ન થયો તમારા સાથે? આપણે બિયારું આણ્યું હતું, બિયારું વાવ્યું પણ એ બધું આપણી માટે સિસ્ટમમાં ફેલ થયું છે, ઉગ્યું નથી મળતું. આમાં ઉગ્યું તમે ભાળો ને તો આ ખાલા જ છે નકરા, ક્યાંક ક્યાંક ઉગ્યું પારું પારું, એમાં આપણે ઘણું ઓલું થયું છે. કયું બિયારણ છે અને ક્યાંથી લીધું હતું? લીલાપુર છે ને આપણે બિયારું લીધું અને 22 નંબર છે. 22 નંબર મગફળીનું બી? હા, મગફળીનું 22 નંબર છે. અચ્છા, હવે કેટલો ખર્ચો થયો છે આ વાડીમાં તમારે બધો છે કોણ સીઝનમાં? ખર્ચો તો આપણે ગણતરીમાં 50-60 જેવો થયો છે અંદાજે. અચ્છા, હવે આ બિયારણ ફેલ ગયું તો શું કરશો તમે? આ તો આખી નિપજ અમારે ફેલ દેતો, હવે શું કરવું અમે? હવે એ લોકોને અતુર કંપની વાળા નામ બોલો. અત્યારે કંપની વાળાને આપણે જાહેર કર્યું તો એનો માણસ આવ્યો તો, ફોટા અને વિડીયો પાડી ગયા. પછી એ લોકોને અમે આપણે કીધું કે ભાઈ આનું શું થાય એમ. કયા ગામની કંપની છે? લીલાપુર. અચ્છા, પછી હવે એ લોકો તમને વિઝિટ કરીને ગયા પછી શું કીધું? એ કે આનું કાંઈ ન થાય કે તમારે જે થયું. અચ્છા, તો તમે સરકારને શું કહેવા માંગશો કે આવા ડુપ્લિકેટ બિયારણો માર્કેટમાં વેચાય છે, ખેડૂત આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ છે, તો શું તમે કહેશો કે આવા લોકોને શું સજા થવી જોઈએ? આવા લોકોને અમે તો એમ કહેવી છીએ કે ભાઈ બિયારું તમે સારું વાપરો તો ખેડૂતને સારું થાય અને સારું નિપજ આવે, બરોબર? હવે આવી રીત કરે તો આ ખેડૂત આત્મહત્યા કરે, 50-60 હજારનો ખર્ચો કરે તો માણસ મરી જાય ખેડૂત. અત્યારે આની માત્ર સિઝન લેવા બેઠા છીએ, હવે આ સિઝન ન આવે તો અમારી દિશા શું થાય? ઘરમાં હોય તો નાખી દીધા હોય, હાલો ઉછીના પછીના કરીને નાખી દીધા હોય, તો હવે ક્યાં શું કરવું અમારે? આ નિપજ ન આવે તો શું કરવું? આ બિયારાને ન થાય, 10 મણે માંડવી ન થાય. આમાં આખા ઓલું કરે તો 10 મણ માંડવી ન નીકળે મારા પડે. વિછિયા તાલુકાના ભોંયરા ગામના આ ખેડૂત ભોપાભાઈ છે, એની તમે આખી આપબીતી આખી કહાની સાંભળી. અને મેં અનેક વખત બરાડા પાડી છે કે ગુજરાતના ગામડે ગામડે ડુપ્લિકેટ બિયારણના આંટડા ખોલ્યા છે, ખેડૂતને છેતરવામાં આવે છે. આજ ખેડૂતો 50-60 હજારનો ખર્ચો કરીને પછી બિયારણ ઉગતું નથી અને એગ્રો ધારકો આવા અતુર કંપની જેવા ડુપ્લિકેટ બિયારણ બનાવવા વાળા એમ કહે છે કે આનું કાંઈ થાય નહીં. આનું કાયદેસર રીતે આ ભોપાભાઈને ન્યાય મળવો જોઈએ અને આવા જે પણ ખેડૂતોને એને છેતરા છે એ ખેડૂતોને ખરેખર છેતરવા ન જોઈએ, કારણ કે ભારતની અંદર ખેડૂત છે એટલે તમામ વર્ગના લોકોને પેટભર ભોજન મળે છે. આખો દેશ ખેડૂતથી હાલતો હોય ને ખેડૂતને જ્યારે છેતરતા હોય ત્યારે ખેડૂતના પરિવાર ઉપર બહુ મુસીબત આવી જતી હોય. તો અમે આકરા શબ્દમાં કહેવી છીએ કે ભોપાભાઈ સાથે જે બિયારણની છેતરપિંડી અતુર કંપનીએ કરી લીલાપુર ગામની, એ કંપનીએ ખરેખર લોકો સાથે અને આ ખેડૂતો સાથે છેતરપિંડી ન કરવી જોઈએ અને જ્યાં જ્યાં ડુપ્લિકેટ બિયારણ વેચ્યા હોય, બી ફેલ ગયા હોય, તે લોકોને રકમ પરત કરવી જોઈએ અને એને જે પણ નુકસાની ગયા હોય એનું વળતર ચૂકવવું પડે. તમે આગામી દિવસોની અંદર વળતર નહીં ચૂકવે તો શું કરશો? તો કેસ કરશું, અમે આગળ વધશું, સરકારને માંગ કરશું ભાઈ વળતર આપે, ન આપે તો અમે કાર્ય છે પોલીસ સ્ટેશને કેસ કરશું, આગળ કાંક વધશું અને સરકારને એવી માંગ કરશું ભાઈ અમારું વળતર દેવડાવો.